દૂધ ને કેળા ને અંજીર ને એવું ખવડાવ્યા કરી કે નહીં, એટલે હાવ ફેર પડી ગયો ને. આને આજ મેં સવારમાં એવું જ ખવડાવ્યું છે, દૂધ કેળા અને અંજીર સવારમાં ઉઠીને 6:30 વાગે પલાળી દીધું હતું. એટલે હવે કારખાનેથી આવ્યો છું, હવે શમશેર યાત્રામાં જવાનું છે, અંતિમ યાત્રામાં. હા, અશ્વિની કુમાર. જો આ સામાન જોવો તમે, સામાન આમનો પડ્યો છે. અહીંયા મંદિર, પેટી, અહીં ઘોડો, મશીન, સામાન જો 2-3 દી થા તો કરે છે ને હજી 2 દી વૈયા જાય મને એવું લાગે છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. આજે કાંક મને હવે મોઢામાં કાંક રાહત થઈ છે એવું લાગે છે. તો બોલવામાં મસ્ત મને થોડોક ફેર પડ્યો છે, પણ હકીકત આ વખતે મને અને અમારા ફેમિલીને એટલી કષ્ટ પડી છે ને કે આવું મોઢું કોઈ દી કોઈને આવવું ન જોવે. એટલો હેરાન થયા ને અમે. અને અમદાવાદ જઈ પ્રસંગમાં, અને એ હું ખાવા પીવામાં તો સારું છું, ત્યાં થોડુંક હતું ઠંડુ, અને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ એટલે આપણો 2 ટક ગોદવાઈ ગયું, ને કે હું હેરાન થઈ જાત ખાવા પીવામાં. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છો? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત બ્લોગ આપણે સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને જો મોઢાની કહી ને પણ હવે તો સારું થઈ ગયું. આપણે ગમે એ દર્દ શરીરમાં છું હોય ને એટલે કોઈ વસ્તુ સારી જ નથી, કાંઈ નહીં. શરદી થઈ હોય તોય નહીં, આ તો ખાલી ખાઈને ત્યાં આપણે આ નહીં નાચવું હોય તો સારું, પણ એવું કંઈ નથી. એટલે જ હું ફેની લઈને ન ગઈ. ફેન પપ્પા કેમ કે 2 ટક કાઢવા પડ્યા એટલે કે મને ઓલું છું એમ. પણ એટલે ફેનિલને જો મેં છે ને ઘરે દૂધ ને કેળા ને અંજીર ને એવું ખવડાવ્યા કરી કે નહીં, એટલે હાવ ફેર પડી ગયો ને. આને આજ મેં સવારમાં એવું જ ખવડાવ્યું છે, દૂધ કેળા અને અંજીર સવારમાં ઉઠીને 6:30 વાગે પલાળી દીધું હતું. એટલે 7:30 તો 2 રોટલી અને મસ્ત અંજીર ને દૂધ ને ખાઈ લીધું છે. મારા પપ્પા આવી ગયા છે હવે કામેથી. મારા મમ્મી જાય રોટલી કે પરોઠા? હું રોટલી, પરોઠા, દહીંની રોટલી, પરોઠા. શાક. હાલો બધાએ નાસ્તો કરવા. જો આવી રોટલી પણ ચા હાથ પરની રોટલી કરું. હાથ પરની રોટલી, દહીંની રોટલી હો, મજા આવી જાય. જો આ કોરે કોરે ખાવાનું મન થઈ જાય. હાથ પરની રોટલી કરવાની. સાચી વાત છે. મારા પપ્પા અત્યારે અહીં બેસી ગયા છે. સીતારામ. સીતારામ. અમારો ફેમિલી હું તો હે. મારા પપ્પા આવી ગયા અમદાવાદ. કેવી મજા આવી ત્યાં? અમદાવાદ જવા જેવી મજા. હે, બહુ મજા આવી. સાચી વાત છે. આખું ફેમિલી, આપણું કુટુંબ આખું ભેગું થયું, અને કામ પ્રસંગ હતા એવા. પેલું ભત્રીજાની ઘેરે કામ હતું, ખૂબ સરસ મજા આવી ગઈ. બહુ એટલે બહુ આનંદ. અને આજે કોણ એક્સપર્ટ થઈ ગયું છે? અમારા મેન મેનેજર છે, એના પપ્પા ઓફ થઈ ગયા છે. હવે કારખાનેથી આવ્યો છું, હવે શમશેર યાત્રામાં જવાનું છે, અંતિમ યાત્રામાં. હા, અશ્વિની કુમાર. એ ત્યાં તો જવું પડે. ટાઈમ હોય ને તો હઠવાડો હોય ને તો રી આવજો. ના ના, જવાનું છે ને, મેં તો રિક્ષામાં ગયો. અમારે જવાનું છે કુંભકડામાં. હા, કુંભકડામાં જવાનું છે. અમે ત્યાં રહું, તમે ત્યાં જઈ આવો. તમારે આમ જવાનું છે? હા, કામ રહે. હા તો સારું, હું રહું છું શોપે હવે. હા, જાઓ જાઓ. તો સારું ફેમિલી, જો આને શોપે જવાનું છે અને મારે જવાનું છે દેરાણીની ઘરે, કારણ કે એને એમને તમને કીધું ને કલર કામ કરાવ્યું છે, તો આપણે એને 2 કલાક રૂમ ફેરવવાની છે. તો જાય પેલા તો નહોતા ગયા, એને સાંજે રૂમ ફેરવી નાખી, બાજુમાં જ લેવાની હતી. અત્યારે બધું ગોઠવવાનું છે ને, તો હું હારતી જાય ને ગોઠવતી જાય. આપણે 2 કલાક જઈ આવીએ. અત્યારે મારે જવાનું છે દેરાણીના ઘરે અને આને જવાનું છે શોપે. પછી બપોરે આપણે જવાનું છે કુંભકડામાં. હમણાં છે ને મરણ ને લગ્ન બધું હારે છે. જો અમારા દાદાને જવાનું છે લગન નહીં આવે આ કુંભકડા, અને સારા કામ બધા. હારા કામ અષાઢી બીજ છે આવે છે કે નહીં, એટલે અષાઢી બીજમાં હારા કામ હોય જ છે. વાસ્તુ હોય, હવન હોય ને આપણે કુંભગડા હોય, વેહવાળ હોય, ઘણા કામ હોય. એટલે આપણે વેહવાળનો પ્રસંગ હતો એ પતી ગયો. અને આમ મરણનું કામ છે પણ એ તો આઘા થોડાક છે. આઘા એટલે કે મેનેજર ને પણ આપણે જવું જરૂરી છે માનવતાના હિસાબે. એટલે દાદા જાય છે ત્યાં અને અમે જવું કુંભગડામાં. અત્યારે હું જાઉં છું મારા દેરાણી ત્યાં કન્ટ્રી બ્લોકમાં બન્યા રહીશું, કારણ કેવો કલર કરાવ્યો છે એમ આપણે જોઈ. તો સારું ફેમિલી, ફાઇનલી આપણે તો દેરાણીની રૂમે આવી ગયા છે અને સામાન આ રૂમમાંથી આ રૂમમાં ફેરવવાનો છે અને સામાન ફેરવવામાં આવીશું. અને કલર કામ થઈ ગયું છે. કલર કામ બતાવું તમને કેવું કર્યું એમ. મસ્ત કલર કરી નાખ્યો, સરસ થઈ ગયું, સારું એમ. જો આવો ત્યાં કલર કર્યો બધે. જો એનો રૂમ, રસોડું, આ રીતના સામાન બધે આમનો પડ્યો છે. અને આ એનો દાદર, અહીંથી આ ધાબે જવાનો અને અહીંથી આવવાનું, ઉપર ચડવાનું. આ જો જાગી જા. ઉપર પર્પલ, ઉપર વ્હાઈટ કલર કર્યો છે, વ્હાઈટ કહેવાય, પર્પલ છે. જો આ સામાન જોવો તમે, સામાન આમનો પડ્યો છે. અહીંયા મંદિર,
પેટી, અહીં ઘોડો, મશીન, બુફર, ટીવી બધું આમ નામ પડ્યું છે. આ બધું ઓલી રૂમમાં લેવાનું છે. અને આ રૂમમાં જો તમે અહીં પૂતા થા આગું જો અહીંયા પૂતા હશે. ગેસ ને બધું નીચે પડ્યું છે. અહીંયા છે ને સામેનું રૂમ રસોડું છે અને રૂમ રસોડું એને સામે છે એટલે આખો ગાળો થાય કે નહીં એ રીતના છે. અને ટોયલેટ આ બાજુ છે જો અહીં ઉપર ટોયલેટ પડે અને અહીં સામું સામું ગાળો છે. આ રૂમ રસોડું અને આ રૂમ રસોડું એટલે આ રૂમ રસોડું ખાલી હતું કે નહીં એટલે કલર કરાવી નાખ્યો. એમાં બધું સામાન ફેરવો અને હવે એમાંથી આપણે આમાં ટ્રાન્સફર કરવાનો છે. એટલે તમને બતાવો કે રૂમમાં કલર કેવો જોશે ને કેટલે કામ પૂગ્યું છે. નીતા તો સવારની કરે છે, આમ તો કાલની કરે છે. જો રસોડું કલર બધો થઈ ગયો છે પણ નીચે હજી બધું કરવાનું બાકી છે. આમ નામ પડ્યું છે માળિયા બાળિયા બધું ખાલી થઈ ગયું. અહીં બધે પોતા મારશું તો અહીં સામાન આમાં ગોઠવા છે. જો અહીંયા કબાટ ને પેટી પર નામ પડ્યું છે. કબાટમાં ક્યાંક કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમ પીનું પોતું હું કમાય એટલે તો જાતું નથી વહી ગયું હવે છે નકર પીનું ઓછું મારે જેમ કટાવા કરે બીજું કઈ નહીં. હા આ તો આખરી પંખો કરશે ને હું કઈ લાગે સાહેબ માળે મસ્ત કલર થઈ ગયો કા હા કલર સારો થઈ ગયો થોડું મારું ઓછું ઢળવું હવે સાચી વાત. ઝાડા કરું ને બહુ ઢળવું પડતું તો જૂનું મકાન છે કે નહીં હા એટલે કેવરાવે થોડું કેમ હા કબાટ ને જો આપણે અહીં પોતા મારી દીધા છે. પેટી પલંગ અહીં લઈ લેવાનું છે અને કબાટ ને અહીં લઈ લેવાનું છે. ત્યાં લાગે એવી છે તો ગમે એટલી ઢળો સારું જ નથી થતું ભાઈ. લાગી જો આ જૂની લાદી છે કે નહીં એટલે અમારે વાઈટ છે કે નહીં એટલે એક પોતા ભેગી સારી થઈ જાય. કેટલા બરાબર એક જ. જીમ કર્યા સારું. સાચી વાત છે. તો હાલો આપણે કબાટ લેવડાવવા લઈ જઈએ. અને આ સામાન જો 2-3 દી તો કરે છે ને હજી 2 દી વૈયા જાય મને એવું લાગે છે. કારણ કે ઓલી રૂમમાંથી બધુંય કરવાનું બાકી છે. અહીં ખાલી એટલામાં જ પોતું માર્યું છે. બાકી આ રૂમમાં પોતું મારીને સામાન બધું અહીં લઈ લેવાનું છે આપણે. તો ફટાફટ પેટી પલંગ આમ જવા દઈ પછી સામાન બધું ફેરવવા મળી. આ બંને બે ધક્કો મારી તો સારું તો આપણે પેટી પલંગ અને કબાટ અહીંયા સેટઅપ કરી દીધો છે. બે લઈ લીધું અને અહીંયા આવે જે વસ્તુ મૂકવાની છે ને લઈ આવીએ આપણે ઓલી રૂમમાંથી. પછી ઓલો બધો સામાન ફેરવવા મળીએ એમ. ડબ્બા ને એવું છે ને કે માળી આમ નહીં સડે આમને મૂકી દેવાનું છે. હા મારા ભગવાને 2 દીઠા બિચારા આમ જાય બેહાડ્યા તો એમ જ હોય ને અમે કલર કર્યો તો એમ જ થતું. મને તાચા બેહાડ દીધા હા એમ જ હોય. 2 દિવસ આ ભગવાનનો પછી આ રૂમે પાસે દેવાઈ ગઈ છે એટલે 15 તારીખે આજ ખાલી બપોર કરવાની. પછી જ ખાલી કરી દેવા એટલે થોડીક ઉતાવળ છે કે નહીં નકર તો મુઈકા કરી ધીમે ધીમે. હાલત કરવાની હતી પણ હવે આ કલર વાળા એક દી નો આવ્યા ને હાલો મંદિર ને એવું લઈ લઈ પછી આ પેટી ના ખૂણામાં જ રહી છે એટલે આ પેટી લઈ લઈ અને પછી આ મશીન એટલું મુકાય છે ને પછી આ સામાન બધું ઉટકેલો જ છે પછી અહીંયા આપણે મૂકી દેવાનો છે. જે મંદિર લઈને ગઈ છે બીજું હું લેવા લાગુ આપણી મશીન અને પેટી લઈ લઈ. પેટીને કેવી નાખી કે નહીં વજન વાળી છે એમ તો પેટી. હાલો બધું ફેરવા આ પેટી લઈ લેવી ને હવે. હાલો પેટી લઈ લે. તો સારું તો આપણે બધો સામાન લઈ લીધો છે. મશીન લઈ લીધું, વરઘંટી લઈ લીધી, અહીંયા પેટી લઈ લીધી, અહીં પેટી પલંગ લઈ લીધો, કબાટ આ બધી વસ્તુ તો એટલી ગોઠવી દીધી છે. એટલી વસ્તુ અહીં લીધી. તે કેમ ટોપો પહેર્યો હે? જો મંદિરને અહીં ધોવામાં લઈ લીધું છે. આપણે બધું ભગવાનને ધોઈ નાખવાના. કપડાં બધા છે અહીં પડ્યા છે ધોવાના. અને રસોડામાં જે કાંઈ કર્યું નથી પણ મોટી મોટી વસ્તુ મેન આવી ગઈ કે નહીં. અને વાગી ગયા છે હવે 11:30. જો રાઈટ 11:30 થયા છે તો મારે હવે નીકળવાનો ટાઈમ થયો છે. આપણે જવું છે બહાર. એક ઓવન ને છે આપણે વાસ્તુ પૂંજન છે તો વાસ્તુ પૂંજનમાં જવાનું છે. તો ફેન ઉપર મેં ફોન કર્યો છે મેં તમે આવો અને મને લઈ જાઓ અને આપણે જવાનું છે કામરેજ. કામરેજ ઘણું આઘું થાય કે નહીં તો આપણે જમવાના ટાઈમે તો પૂગવું જ પડે. તો હવે વાદળું છે ને તો નીતા ગઈ છે ઉપર એનો પલંગ પડ્યો છે એટલે ખાટલો છે કે નહીં તે તાબે એટલે લેવા ગઈ છે પલ્લે ને એટલા માટે. તો બારીએથી બતાવું તમને હે તો એ લઈને આવી સવારમાં આવતા હતા મારા સામે મુકાઈ ગઈ જો ધોઈથી તોય છે આ કલરમાં આમાં મોડા લોકો કરી દીધી ને છે તે ઓલું જે ધોઈને મૂકી ધાબે તો હું લઈ આવું છે ખારું હાલો ધાબે તો. તો ધાબે મૂકી હવે તમે જાઓ હા હું જાઉં. વરસાદ કેવો આવે છે અહીં તો સાટા શરૂ થયા છે છે હા હાલો તો હવે આ હું છોકરા જાઉં. સ્કૂલ નહીં મૂકવા જઈ હા એવું લાગે ને તો સાંજે આવી પાછી. હા એવું લાગે હા તે હારું હાલો
તો હારું હાલો આપણથી છું એટલું કામ આપણે કરાવ્યું ને હવે આપણે જવાનું છે ફેમિલી અત્યંતાને સ્કૂલ જવાનું છે તૈયાર કર્યા તો બા હોય એટલે ઘરની તો કાંઈ ઉપાધિ નહીં પણ અમારે જવાનું છે કામરેજ હજી કામરેજ જવું એટલે આપણે ઘણો ટાઈમ વયો જશે તો હવે અહીંથી હું નીકળું તો સારું ફેમિલી હાલો તો આપણે ગાડી તો નીકળી ગયા છે કામરેજ આપણું છે ઘડીક માટે કારણ કે કલાક તો આવવું પડે એમ હતું એક હરણે થઈ ગયું ત્યાં દાદા ગયા છે અને અહીંયા આપણે આપણા પાડોશ છે કે નહીં ઇંગ્લિશ નથી આવતી મીડિયામાં એની ત્યાં છે પણ વારને પૂછતા આપણે જવાનું છે ખાસ કરીને હવે છે ને આપણા વિડીયોમાં છે ને ઢીંગલી આવવાની નથી. હવે નહીં આવે આપણા વિડીયા બહુ બોલતી હો મજા આવતી બોલતી સારી હતી હવે નહીં આવી અત્યારે વાસ્તુ છે અહીંયા આપણે જઈએ છીએ ફેમિલી આપણે આવી ગયા છીએ અત્યારે કામરેજ બાપા સીતારામ શોકે અને મસ્ત અત્યારે બધું વાસ્તુ પૂજન બધું કરી રાખ્યું છે. જો ચામુંડા માતાજીની સબી બેસાડી દીધી તો આવી રીતના કંઈક છે યજ્ઞ છે ઘરે મસ્ત છે. કેમ લાગ્યું હે કામરેજમાં મસ્ત બહુ સરસ આ ટોપ જમી લીધા અને હવે અવન પૂજન શરૂ છે કરવાનું આપણે નીકળવું છે હા હવે જઈએ આપણે જઈએ. બહુ મસ્ત મકાન છે ઘણા વર્ષ હવે ફ્લેટમાં રહ્યા હવે તો અહીંયા મસ્ત મકાન થઈ ગયું છે એટલે હવે અમારે મોલિતને કોઈ જાતની ઉપાધિ નહીં અને હવે અમારે છે ને ઢીંગલીબેન વિડીયામાં આવવાના નથી. હવે તો સ્પેશિયલ અહીં કામરેજ આવશું ને તે વિડીયામાં આવશે જ્યાં સુધી વિડીયામાં નહીં આવે. મસ્ત બધું થઈ ગયું છે જો. તો ફેમિલી અત્યારે છે ને આપણે જમી કાઢવીને કમ્પ્લીટ થઈને નીકળી ગયા છીએ અને જો મસ્ત સોસાયટી છે આ અને આજુબાજુમાં જો આવી રીતના બધા ખેતર છે. લોકેશન એટલે તમારે કાંઈ ઘટે નહીં બહુ એટલે બહુ જોરદાર લોકેશન છે. કેવું લાગ્યું લોકેશન? મસ્ત હે કામરેજ તો છે જ ને મજા આવી જાય. વરસાદી આવે ને લીલોતરી એટલી મજા આવે મસ્ત લાગે. આ હું ખલેલા છે શું છે એવું હોય પરદેશી હે? ઝાડવું ત્યાં હોય તો ખબર છે ને આમથી આવા ઓલા ફળ આવે છે મસ્ત છે હો. આમથી બતાવો તો જાય લૂમ આવી આખી ફળની બધે લૂમ જ આવી છે જો અહીંયા લૂમ આવી છે ને જો આવી રીતના અહીંયા લૂમ આવી છે જો આવી રીતના મસ્ત લૂમો આવી છે. હવે આને શું કહેવાય ની ખબર નથી. તમને જે કોઈને ખ્યાલ આવતો હોય ને એ ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. આ ઝાડવું કયું કહેવાય? જો નારિયેલી જેવું ઝાડવું છે અને આમ લાગે હોપારી હોય ને એવું લાગે છે. કાંઈ નહીં હવે જવું છે તો સારું ફેમિલી આપણે છે ને હવે કામરેજથી વાસ્તુમાંથી આવી જાય છે ઘરે. અલો સોરી ઘરે નહીં શોપે મિસ્ટેક થઈ જાય ભાઈ. શોપે આવી જાય 2:30 વાગી જશે તો આપણી કમસે કમ 2 કલાક થઈ ગયેલી. 2 કલાકમાં વાસ્તુ કમ્પ્લીટ કરીને આપણે વી આવ્યા છીએ શોપે અને મજા આવી ગઈ. જમવાનું પણ બહુ મસ્ત હતું મજા આવી ગઈ અને મકાન પણ અમારા બાજુવાળાએ લીધું છે. 1 નંબરનું મકાન હતું. મકાન બહુ મસ્ત હતું મેં તમને બતાવ્યું હતું. સારું હતું ઉપરના માળ ને બહુ ટોપ હતું. ત્યાંથી પછી સીધા જ મેં કીધું હવે જઈ ઘરે તો પાછું ઘરે બોલી ગયું શોપે. એમાં શું છે આપણે ઘરેથી ગમે ત્યારે બહાર જતા હોય ને એટલે ઘરનું મગજમાં આવે. શોપેથી બહાર જવાનું ભાગ્ય હોય એ આજે આપણે પહેલી વાર જ ગયા છીએ. કાંઈ નહીં હાલ્યા કરે બધું થોડું ઘણું હાલ્યા કરે. તો સારું હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.